ચિખલોદના અંબાઈદાસ એમની પાસે મંદિર માટે લીમડા માગ્યા અને સ્વામીએ એવું વચન આપ્યું કે જેટલા લીમડા આપો એટલા દીકરા આપું. અંબાઈદાસને કોઈ સંતાન નહોતું એટલે એમણે લીમડા આપ્યા. પણ હવે સ્વામીને જ્યાં સુધી મંદિરમાં જોઈએ ત્યાં સુધી કંઈ ના પાડે નહીં. 7 લીમડા કપાયા. પછી મહાનુભાવાનંદ સ્વામીએ શરત કરેલી કે જેટલા લીમડા એટલા દીકરા, પણ એમાંથી અડધા અમારા અને અડધા તમારા. એટલે અડધા સાધુ થાય અને અડધા ગ્રહસ્થાશ્રમમાં રહીએ. પણ 7 લીમડા થયા અને સ્વામીએ કીધું બસ હવે નથી જોઈતું. એટલે હરિભક્તો અને અંબાઈદાસ સ્વામીને કહે, સ્વામી આ 7ના 3.5 કેમ થાય? 7માં દીકરાના કાંઈ 2 ટુકડા થોડા કરાય. સ્વામી કે બધું થઈ રહેશે. અને ખરેખર 3 દીકરા વહેંચાયા. 3 સાધુ થયા, 3 ઘેર રહ્યા. 7મા દીકરા હતા એ એક્ઝેક્ટ 40 વર્ષ ગ્રહસ્થાશ્રમમાં રહ્યા અને પછી એક્ઝેક્ટ 40 વર્ષે સાધુ થઈને અમદાવાદ મંદિરમાં રહ્યા અને એક્ઝેક્ટ 80 વર્ષ પૂરા કરી અને શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા.